ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર એમની અંદર ચેપ્ટર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાની અંદર આપણે જોઈએ. હવે એમની અંદર આપણને આપવામાં આવ્યા છે ઉત્પાદનના સાધનો. તો ઉત્પાદનના સાધનો જે આપણને આપવામાં આવ્યા છે, તો સૌપ્રથમ આપણને પ્રશ્ન એવો થાય કે સૌપ્રથમ આપણે કે ઉત્પાદન એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને આ અમર્યાદિત જરૂરિયાતોને પહોંચી વળવા માટે આપણે નવી નવી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરવું પડે છે. એટલે કે માનવીની અમર્યાદિત જરૂરિયાતો અને એ અમર્યાદિત જરૂરિયાતોને પહોંચી વળવા માટે ચીજ વસ્તુઓનું આપણે ઉત્પાદન કરીએ છીએ. તો સૌપ્રથમ ઉત્પાદન એ શું છે? તો કે ઉત્પાદન જે છે એ ઉત્પાદનનો આપણે અર્થ લઈએ તો કે માનવીની જરૂરિયાતની જે ચીજ વસ્તુ જે છે એ ચીજ વસ્તુઓનું આપણે જે છે તો કે જે કુદરતી સ્વરૂપ છે, કે દાખલા તરીકે લાકડું છે, તો લાકડામાંથી આપણે ખુરશી બનાવીએ તો એ શું થયું? તો કે એની અંદર ઉપયોગિતાનો ગુણ ઉમેરાયો છે અને ઉપયોગિતાનો ગુણ જ્યારે કોઈ પણ ચીજ વસ્તુની અંદર ઉમેરાય ત્યારે એ ઉત્પાદન થયું એવું આપણે કહી શકીએ. એટલે કે ઉત્પાદનની અંદર જે છે એ કોઈ પણ ચીજ વસ્તુને ઉપયોગિતાનું સ્વરૂપ આપવું એટલે ઉત્પાદન. એટલે કે સામાન્ય રીતે આપણે કહીએ તો કોઈ પણ ચીજ વસ્તુ જે છે એમની અંદર તૃષ્ટિ ગુણ ઉમેરવો, એની અંદર તૃષ્ટિ ગુણ ઉમેરવો એટલે કે વ્યક્તિને સંતોષ પ્રાપ્ત થાય, સંતોષ ઉમેરવાની જે પ્રક્રિયા છે એમને આપણે ઉત્પાદન કહીએ છીએ. તો આ જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન જ્યારે કરવામાં આવે છે ત્યારે ઉત્પાદન કરવા માટે ઘણા બધા પ્રકારના સાધનો જે છે એનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે કોઈ પણ એક ચીજ વસ્તુનું ઉત્પાદન આપણે કરવું છે, કે આપણે જે છે એ બેન્ચીસનું ઉત્પાદન કરવું છે, તો એમની અંદર લાકડાની જરૂરિયાત ઊભી થાય, એમની અંદર એક શ્રમિકની જરૂરિયાત ઊભી થાય કે જે શ્રમ કરી લાકડું કાપી લાવે અને એમાંથી જે છે એને યોગ્ય પ્રકારનો ઘાટ આપી અને બેન્ચીસ બનાવે. એમાં લોખંડનો ઉપયોગ થાય, સ્ક્રૂનો ઉપયોગ થાય, પાઇપનો ઉપયોગ થાય, તો આવી ઘણી બધી ચીજ વસ્તુઓનો ઉપયોગ થાય છે. તો અહીંયા જે છે ઉત્પાદનના સાધનો જે છે એ ઉત્પાદનના સાધનોને અર્થશાસ્ત્રની અંદર સરળતા માટે મુખ્ય 4 વિભાગની અંદર વિભાજિત કરવામાં આવ્યા છે. કેટલા વિભાગની અંદર? મુખ્ય 4 વિભાગની અંદર, જેમની અંદર જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. મુખ્ય 4 પ્રકાર જે છે અહીંયા આપણને આપવામાં આવ્યા છે. તો ઉત્પાદનના આ 4 સાધનો જે આપણને પ્રાપ્ત થયા છે એમની આપણે માહિતી કરીએ. તો સૌથી પ્રથમ આપણને આપવામાં આવ્યું છે કે જમીન, કે જેને ભૂમિ પણ આપણે કહીએ. તો કે જમીન એટલે શું? તો અહીંયા અર્થશાસ્ત્રની અંદર આપણે જોઈએ તો સામાન્ય રીતે આપણે જોઈએ કે જમીન એટલે તો કે જે છે પૃથ્વીનો પોપડો, એને આપણે જમીન કહીશું. પરંતુ અહીંયા અર્થશાસ્ત્રની અંદર મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળ એટલે જમીન. તો જો આ જે છે ઉત્પાદનમાં જે કાંઈ ચીજ વસ્તુઓનું ઉત્પાદન આપણે કરીએ એમાં આપણને જે મદદરૂપ થતા કુદરતી પરિબળો જે છે એને જમીન તરીકે લેવામાં આવ્યા છે. દાખલા તરીકે આપણે કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરીએ તો એ ઉત્પાદન કરવા માટે આપણને પૃથ્વીનો પોપડો જે છે ઉપયોગી થાય છે, કે એના ઉપર આપણે જે છે કોઈ પણ એકમ ઊભું કરી શકીએ, એના ઉપર આપણે કામ કરી શકીએ. પણ એમની સાથે સાથે ઉત્પાદનમાં ઉપયોગી થતા કુદરતી પરિબળો આપણને આપ્યા છે. કુદરતી પરિબળો એટલે કે તો કે જમીન, પર્વત, નદી, આ બધા કુદરતી પરિબળો છે. તો આ બધા જ પરિબળો જે છે એ પરિબળોને અહીંયા જમીનની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે સામાન્ય રીતે આપણે કહીએ તો કે જમીન એટલે કે ઉત્પાદન પ્રક્રિયાની અંદર ભાગ લેતા તમામ પ્રકારના કુદરતી પરિબળો. ત્યારબાદ જમીનના લક્ષણો આપણને આપવામાં આવ્યા છે. તો પહેલું લક્ષણ એનું છે કુદરતી બક્ષિસ. તો જમીનનું ઉત્પાદન કોઈ વ્યક્તિ નથી કરી શકતો, કે જમીન જે છે એ કોઈ વ્યક્તિ દ્વારા જે છે ઉત્પાદન નથી થતું, પણ એ કુદરત દ્વારા મળેલી બક્ષિસ છે. એટલા માટે આપણે કહીએ છીએ કે જમીન જે છે કુદરતી બક્ષિસ છે, કે કુદરતે આપણને આપેલો એક પોપડો છે, કુદરતે આપણને આપેલા જંગલો છે, કુદરતે આપણને આપેલી જે છે પર્વતમાળાઓ, તો
આ બધાનો સમાવેશ શેની અંદર થાય છે? જમીનની અંદર. એટલે કે જમીન એક કુદરતી બક્ષિસ છે. બીજું, જમીનનો કુલ પુરવઠો સ્થિર. તો જમીનનો પુરવઠો જે છે એની અંદર આપણે વધારો કરી શકતા નથી. એનો જે કુલ પુરવઠો જે આપણને આપવામાં આવ્યો છે એ કુલ પુરવઠો જે છે એ કેવો છે? તો કે સ્થિર છે. જમીનની અંદર કોઈ પણ પ્રકારનો આપણે વધારો કરી શકતા નથી. એટલે કે જમીનનો આટલો ટુકડો છે તો આપણે ખેંચીને એને લાંબો નથી કરી શકતા, કે પછી આપણે જમીન જે છે તે જમીનને મોટી નથી કરી શકતા. એક કુદરતી બનાવટ છે અને કુદરત દ્વારા મળેલી આપણને એક બક્ષિસ છે. માટે એ જમીનનો કુલ પુરવઠો જે છે એ કુલ પુરવઠો કેવો છે? સ્થિર છે. ત્યારબાદ ભૌગોલિક અગતિશીલ. તો કે જમીન જે છે એ ભૌગોલિક અગતિશીલતા ધરાવે છે. કે જમીનને જે છે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકતા નથી. જમીનનો ટુકડો છે અહીંથી ઉઠાવી અને બીજી જગ્યાએ આપણે લઈ જવો તો એ શક્ય નથી. કોઈ નદી હોય તો એ નદીને અહીંથી આપણે ઉઠાવીને બીજી જગ્યાએ લઈ જવી એ શક્ય નથી. એટલે કે જમીન જે છે એ કેવી છે? તો કે ભૌગોલિક અગતિશીલતા ધરાવે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લઈ જઈ શકતા નથી. ત્યારબાદ ફળદ્રુપતા જુદી જુદી. તો કે જમીન જે છે એ જમીન દરેક જગ્યાએ સરખી નથી હોતી. એમની ફળદ્રુપતા જે છે એ અલગ અલગ હોય છે. કોઈ જગ્યાએ સારું ઉત્પાદન થતું હોય, કોઈ જગ્યાએ ખેતી સારી થતી હોય, કોઈ જગ્યાએ ઔદ્યોગિક એકમો જે છે એનો ઉપયોગ કરી શકતા હોય, કોઈ જગ્યાએ કોઈ ખારાશ જમીન હોય તો ત્યાં જે છે એ ખેતી ક્ષેત્રનું ઉત્પાદન આપણે નથી કરી શકતા, પણ એની જગ્યાએ બીજું ઉત્પાદન આપણે કરી શકીએ છીએ. તો કે આ જમીન જે છે એ જમીનની ફળદ્રુપતા દરેક જગ્યાએ અલગ અલગ હોય છે. એટલે કે ફળદ્રુપતા જુદી જુદી છે એવું આપણે કહી શકીએ. મળતું વળતર ભાડું. તો આ જમીનના ઉપયોગ બદલ જમીનને મળતું વળતર જે છે એમને અહીંયા ભાડા સ્વરૂપે લેવામાં આવે છે. એટલે કે જમીનને મળતું વળતર એ શું છે? ભાડું છે. તો આવી રીતે જમીન એટલે કે તમામ પ્રકારની કુદરતી સાધન સંપત્તિ કે જે ઉત્પાદનમાં મદદરૂપ થતી હોય, એટલે કે મનુષ્ય જે છે એ મનુષ્યને ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થતી જે કંઈ કુદરતી પરિબળો જે છે એનો જમીનની અંદર સમાવેશ થાય છે. ત્યારબાદ બીજો આપણને આપ્યું છે શ્રમ. તો શ્રમ સામાન્ય રીતે આપણે જોઈએ છે કોઈ પણ વ્યક્તિ જે છે કાર્ય કરે છે, મજૂરીનું કાર્ય કરે છે, કોઈ અન્ય કાર્ય કરે છે તો એને શ્રમ તરીકે, શ્રમિક તરીકે આપણે લઈ શકીએ. પણ આ જે શ્રમ જે છે એ શ્રમની અંદર દરેક વ્યક્તિનો સમાવેશ છે. દરેક એટલે કઈ વ્યક્તિ? તો કે કોઈ પણ ધંધાકીય એકમ હોય તો એમની અંદર ટોપ સપાટી એટલે કે ઉચ્ચ સપાટીથી મેનેજર થી લઈ અને નાનામાં નાનો જે કર્મચારી કે જે કામદાર વ્યક્તિ જે છે ત્યાં સુધીના દરેક વ્યક્તિનો જે છે સમાવેશ અહીંયા શ્રમની અંદર થાય છે. એમાં કોઈ માનસિક શ્રમ કરે છે તો કોઈ શારીરિક શ્રમ કરે છે. બાકી દરેક વ્યક્તિ શ્રમ કરે છે. મેનેજર જે છે તો મેનેજર પણ કાર્ય કરે છે, શ્રમ કરે છે, પણ એનો શ્રમ કેવો છે? તો કે માનસિક શ્રમ છે. એ પોતાની બુદ્ધિથી, પોતાના અભ્યાસના કારણે જે છે એ માનસિક શ્રમ કરે છે. જ્યારે નીચેની તળ સપાટીએ જઈએ આપણે તો ત્યાં એક મજૂર જે છે કાર્ય કરે છે તો એ પણ એક શ્રમ જ કરે છે, પણ એ કેવો શ્રમ કરે છે? તો કે શારીરિક શ્રમ કરે છે. તો અહીંયા જે છે એ શ્રમને આપણે જોઈએ તો કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ, એટલે કે કોઈ પણ વ્યક્તિ કાર્ય કરે છે તો અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે વ્યક્તિ શ્રમ શા માટે કરે? તો કે એને કંઈક મેળવવું છે, કંઈક વળતરની એને અપેક્ષા છે. તો એ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય, જો આની અંદર માનસિક અને શારીરિક બંને આપેલા છે. તો કે મેનેજર જે છે કેવું કાર્ય કરે છે? માનસિક કાર્ય કરે છે. કે કોઈ પણ ધંધાકીય એકમના માલિકની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષાએ મેનેજર માનસિક કાર્ય કરે છે, અથવા તો જે એક મજૂર જે છે કેવો શ્રમ કરે છે? તો કે એ શારીરિક કાર્ય કરે છે. એટલે કે મેનેજર જે છે એ પણ શ્રમિક છે અને એક નાનામાં નાનો કારીગર જે છે અથવા તો કોઈ મજૂર વ્યક્તિ જે છે એ પણ શ્રમિક છે. એટલે કે એક માનસિક કે શારીરિક કાર્ય જે છે તે શ્રમ છે અને આ શ્રમ કરનાર વ્યક્તિ જે છે એ કોણ છે? તો કે શ્રમિક. એટલે કે શારીરિક માનસિક કાર્ય જે થાય છે એ કાર્ય શ્રમ છે અને એ કાર્ય કરનાર વ્યક્તિ એટલે શ્રમિક. હવે આપણે એમની લાક્ષણિકતાઓ જોઈએ. એમના પણ કેટલાક લક્ષણો જે છે આપણને આપવામાં આવ્યા છે. તો સૌથી પહેલું
બંને કેવા છે? અવિભાજ્ય. આ બંને કેવા છે? અવિભાજ્ય. એટલે કે શ્રમ અને શ્રમિક બંને અવિભાજ્ય છે, ક્યારેય એનું વિભાજન થઈ શકતું નથી. જે જગ્યાએ શ્રમિક જાય ત્યાં જ એનો શ્રમ થાય છે. દાખલા તરીકે કોઈ એક મજૂર વ્યક્તિ જે છે એ ઘરે આરામ કરે અને એમ કહે છે કે મારું કાર્ય ક્યાં થાય છે, તો ક્યારેય થતું નથી. એટલે કે શ્રમ અને શ્રમિક આ બંને ક્યારેય અલગ હોઈ શકે નહીં. જે જગ્યાએ શ્રમિક છે ત્યાં જ શ્રમ એનો થાય છે. એટલે કે શ્રમ અને શ્રમિક બંને અવિભાજ્ય છે. શ્રમ નાશવંત છે. શ્રમનું કાર્ય જે છે કેવું છે? નાશવંત છે. એટલે કે વ્યક્તિ જ્યારે શ્રમ કરે છે ત્યારે થાય છે, પણ વ્યક્તિ 2 કલાક આરામ કરે તો 2 કલાકનો શ્રમ એ પછી કરી શકતો નથી. એટલે કે એક તમારો સમય જતો રહ્યો એટલે એ શ્રમ તમારો પૂર્ણ, એટલે કે એ શ્રમ જે છે નાશ પામે છે. કે આપણે વિચારી જોઈએ કે ચલો આપણે 50 કલાક સુધી એકદમ આરામ કરી લેવો છે અને એ 50 કલાકનો શ્રમ કન્ટિન્યુ આપણે બીજા 100 કલાક શ્રમ કરશું, તો આવું ક્યારે શક્ય બનવાનું નથી. એટલે કે શ્રમ જે છે એ શ્રમ તમે જે સમયની અંદર ન કરો એટલે એ શ્રમ તમારો નાશ પામે. એટલે કે શ્રમ જે છે એ કેવો છે? નાશવંત છે. બીજું, સામાજિક અને માનસિક કારણે ગતિશીલતાને અસર કરે છે. કેવા કારણો? સામાજિક અને માનસિક. તો કે શ્રમ ગતિશીલ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. કારણ કે એક શ્રમિક જે છે એ જામનગર છોડી અને રાજકોટની અંદર શ્રમ કરવા જાય તો શ્રમ ગતિ કરી કહેવાય. કે જામનગરમાંથી એમણે રાજકોટ ગયા, એટલે કે જામનગરમાંથી રાજકોટ શ્રમ ગયો અને સાથે શ્રમિક ગયો. કારણ કે બંને તો જોડે જ હોય છે, વિભાજ્ય છે. પરંતુ એ સામાજિક અને માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. આ ગતિશીલ તો છે જ, પણ એની જે ગતિશીલતા જે છે એને આ 2 કારણો અસર કરે છે. તો શા માટે? તો સામાજિક કારણ એટલે કે કોઈ પણ વ્યક્તિને સામાજિક પ્રશ્નો હોય, કોઈ પારિવારિક પ્રશ્નો હોય, ઘર સંસારના પ્રશ્નો હોય, તો એ શ્રમ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતો નથી. એટલે કે ગતિ કરવામાં એને અસર થાય છે. માનસિક રીતે કોઈ વ્યક્તિ એવું માનસિક રીતે વિચારે કે ભાઈ જામનગર છોડી અને રાજકોટ જવું નથી, ત્યાં જેટલા રૂપિયા મળે છે એટલા જ અહીં આપણને વળતર મળે છે, એટલા જ રૂપિયા મળે છે, તો એ જવાનો શું ફાયદો? આવું માનસિક રીતે કોઈ વિચાર કરે તો એ પણ શ્રમની ગતિશીલતા જે છે એને અસર કરતું જોવા મળે છે. એટલે કે વ્યક્તિની સામાજિક અને માનસિક કારણો જે છે એ પણ શ્રમની ગતિશીલતાને અસર કરે છે. ત્યારબાદ તો કે દરેક શ્રમિકની કાર્યક્ષમતા, તો એ કાર્યક્ષમતા કે દરેક શ્રમિકની કાર્યક્ષમતા સરખી હોતી નથી. એટલે કે જુદી હોઈ શકે છે. કારણ કે એક વ્યક્તિ 2 કલાક કાર્ય કરતો હોય તો બીજો વ્યક્તિ 2 કલાક જ કાર્ય કરે એવું જરૂરી નથી. કોઈ 2 કલાકમાં થાકી જાય, કોઈ 4 કલાકે થાકી જતું હોય, કોઈ 6 કલાક સુધી કન્ટિન્યુ કાર્ય કરી શકતો હોય. એટલે કે આ જે શ્રમિક જે છે એની કાર્ય કરવાની જે કાર્યક્ષમતા જે છે એ કાર્યક્ષમતા કેવી હોઈ શકે? જુદી હોઈ શકે. કે દરેક શ્રમિકની કાર્યક્ષમતા જે છે જુદી જુદી હોય છે. ત્યારબાદ શ્રમના પુરવઠાનો આધાર જે છે શેના ઉપર છે? વસ્તી ઉપર. શ્રમ જે છે, શ્રમનો પુરવઠો જે છે, પણ શ્રમની સામે સામે જે છે શ્રમિક હોવા જરૂરી છે. શ્રમિક હોય તો જ શ્રમ હોય છે. તો શ્રમિક એટલે કોણ? માનવ વસ્તી. તો આ શ્રમનો પુરવઠો જે છે એ વધે ક્યારે? વસ્તી વધે ત્યારે. પુરવઠો ઘટે ક્યારે? તો વસ્તી ઓછી હોય તો ઓછો પુરવઠો હોય, વસ્તી વધારે હોય તો વધારે પુરવઠો હોય. એટલે કે શ્રમનો પુરવઠો જે છે એ પુરવઠાનો આધાર શેના ઉપર છે? તો કે વસ્તી ઉપર એનો આધાર રહેલો છે. ત્યારબાદ શ્રમને ચૂકવાતું વળતર વેતન. શ્રમ જે છે, શ્રમિક જે છે એને વળતર સ્વરૂપે શું મળે? તો કે એમને વેતન પ્રાપ્ત થાય છે. એટલે કે જે શ્રમિક જે છે એ જે કાંઈ શ્રમનું કાર્ય કરે છે એ શ્રમના કાર્યના બદલામાં એમને વેતન પ્રાપ્ત થાય છે. તો અહીંયા જે છે આ શ્રમની લાક્ષણિકતાઓ કે એમના લક્ષણો જે છે. હવે આપણે જોઈએ ત્રીજું જે સાધન જે છે ઉત્પાદનનું, એ મૂડી. તો મૂડી એ શું? મૂડી આપણે કોને કહીશું? તો મૂડી એટલે ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ છે કે આપણે મૂડી એટલે શું? મૂડી કોને કહીએ? તો કે આપણી પાસે જે રૂપિયા છે, જે નાણું જે છે એને સામાન્ય રીતે આપણે મૂડી કહેતા હોય. કે આપણી પાસે 5000 રૂપિયા છે તો કે આપણી પાસે 5000 ની મૂડી છે એવું આપણે કહી શકીએ.
એટલે કે સામાન્ય અર્થ આપણે મૂડીને જે છે એ મૂડીની અંદર નાણાંનો સમાવેશ કરીએ પણ અહીંયા અર્થશાસ્ત્રની અંદર મૂડી એટલે શું તો એ મૂડી એટલે કે એવી ભૌતિક વસ્તુઓ કે જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે એટલે કે મૂડી જે છે એવી ભૌતિક ચીજ વસ્તુઓ છે કે જે કાંઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે તો એ ઉત્પાદન કાર્યની અંદર મદદરૂપ થાય છે દાખલા તરીકે આપણે લઈએ તો કે ટ્રેક્ટર એ મૂડી એક ખેડૂત જે છે એમને ઘઉંનું ઉત્પાદન કરવું છે તો ઘઉંનું ઉત્પાદન કરવા માટે એ જમીનનો ઉપયોગ કરે છે એટલે કે કુદરતી સંપત્તિ પૃથ્વીના પોપડાનો ઉપયોગ કરે છે એનો સમાવેશ જમીનમાં થઈ ગયો છે પણ એમની અંદર એક બી રૂપે છે એમની અંદર ખેડ કરવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે અન્ય સાધનોનો ઉપયોગ કરે છે એને જે છે એ ઘઉંને લણવા માટે અન્ય અલગ પ્રકારના સાધનોનો ઉપયોગ કરે છે થ્રેશરનો ઉપયોગ કરે છે એની હેરાફેરી માટે અન્ય સાધનોનો ઉપયોગ કરે છે તો આ તમામ પ્રકારના સાધનો જે છે એનો સમાવેશ ક્યાં થાય છે તો કે મૂડી આપણે ખુરશી બનાવવી છે તો એ બનાવવા માટે જે ભૌતિક સાધનોનો ઉપયોગ આપણે કરીએ કે ભાઈ લાકડાની ખુરશી આપણે બનાવી છે તેના માટે લાકડું તો કે એનો લાકડું જે છે એ તો કે એનો મૂડીમાં સમાવેશ થાય એ લાકડાને કટિંગ કરવા માટે કરવત એના માટે સ્ક્રૂ ડ્રાઈવર એના માટે સ્ક્રૂ આ બધી જે ચીજ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એ બધી ચીજ વસ્તુ શું છે મૂડી એટલે કે એવી ભૌતિક વસ્તુ કે જેનો ઉપયોગ ઉત્પાદનમાં મદદરૂપ થતો હોય આવી તમામ પ્રકારની ચીજ વસ્તુઓ જે છે એનો સમાવેશ મૂડીની અંદર થાય છે એટલે કે મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ કે જેનો ઉત્પાદનમાં મદદરૂપ થાય છે હવે મૂડીની લાક્ષણિકતાઓ જોઈએ તો પહેલું મૂડી એ માનવ સર્જિત સાધન છે એટલે કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે એવું આપણે કહી શકીએ ટ્રેક્ટર તો કે એનું સર્જન કોણે કર્યું માનવી સ્ક્રૂ ડ્રાઈવર એનું સર્જન કોણે કર્યું માનવી સ્ક્રૂ એનું સર્જન કોણે કર્યું માનવી અન્ય સાધનો કુહાડી દાતરડું આ બધા સાધનોનું સર્જન કોણે કર્યું તો કે માનવી તો કે આ બધા સાધનો શું છે એ મૂડી તો કે મૂડી એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે કે જેનો સર્જન જે છે એ માનવી દ્વારા કરવામાં આવ્યું છે નાણું એને આપણે મૂડી કહીએ છીએ તો એ કોના દ્વારા સર્જન તો કે માનવી દ્વારા તો કે આ તમામ માનવ સર્જિત સાધનો જે છે એનો સમાવેશ મૂડીમાં થાય છે એટલે કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન બીજું ઉત્પાદનનું સૌથી ગતિશીલ સાધન તો કે જમીન શ્રમ આ બધા જે આપણને સાધનો આપ્યા છે ઉત્પાદન એમાં સૌથી વધારે ગતિશીલ સાધન હોય તો એ કયું છે મૂડી એ અન્ય સાધનો કરતા સૌથી વધારે ગતિશીલ સાધન છે એવું આપણે કહી શકીએ કારણ કે એને આપણે સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ એની હેરફેર સરળતાથી કરી શકીએ છીએ જમીનની હેરફેર નથી થતી જમીન જે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જતી ત્યારબાદ આપણે બીજું જોઈએ શ્રમ તો શ્રમિક જ્યારે ધારે તો જઈ શકે છે નકર જઈ શકતો નથી એને પણ સામાજિક કારણો નડે છે એને પણ માનસિક કારણો જે છે નડે છે જ્યારે મૂડી જે છે એ મૂડીને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે લઈ જઈ શકીએ છીએ માટે એ ઉત્પાદનનું સૌથી વધારે ગતિશીલ સાધન છે એવું આપણે કહી શકીએ ત્યારબાદ અસત ધરાવતું સાધન તો મૂડી એ માનવ સર્જિત સાધન છે અને એ અસત ધરાવતું સાધન છે એવું આપણે કહી શકીએ દાખલા તરીકે નાણાં તો નાણાંની અસર કોને નથી નાણું જે છે મૂડી તો એની અસર કોને નથી દરેક વ્યક્તિને એની અસર છે તો કે એ અસર ધરાવે છે ટ્રેક્ટર દરેક વ્યક્તિને જરૂરિયાત છે પણ દરેક પાસે હોઈ શકતા નથી એ પણ મૂડી છે તો આવી રીતે મૂડી જે છે એ અસત ધરાવતું સાધન છે કે એમની સત નથી ત્યારબાદ ચોથી લાક્ષણિકતા એમની આપી છે કે મૂડીનું વળતર તે વ્યાજ છે તો આ મૂડી જે છે એ મૂડીને વળતર સ્વરૂપે વ્યાજ પ્રાપ્ત થાય છે તો આવી રીતે આ ત્રણ સાધનો છે ત્યારબાદ ચોથું જે સાધન જે છે એ આપણે જોઈએ એ છે નિયોજક તો ઉત્પાદનનું ચોથું સાધન જે આપણને અહીં આપવામાં આવ્યું છે નિયોજક છે ઉત્પાદનના ત્રણ સાધનો બાદ ચોથું સાધન નિયોજક તો આ નિયોજક એટલે શું તો કે
રાખે છે, ધંધો ચલાવે છે, એના તમામ પ્રકારના નિર્ણયો લે છે. તો અહીંયા નિયોજક એટલે શું કીધું છે તો કે ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે. ઉત્પાદનના સાધનો કયા તો કે આપણે આગળ ત્રણ સાધનો જોયા, જમીન, મૂડી અને શ્રમ. આ ત્રણેય સાધનોનું સંયોજન કરે છે. ત્રણેય સાધનો જે છે ક્યાંથી મેળવવા, કઈ રીતે મેળવવા, એમનો કઈ રીતે ઉપયોગ કરવો, આ બધું જ કાર્ય જે છે કોના દ્વારા થાય છે તો કે નિયોજક દ્વારા. એટલે કે ઉત્પાદનના જે સાધનો જે છે એ સાધનોનું સંયોજન કરનાર જે વ્યક્તિ છે એ નિયોજક છે. એટલે કે નિયોજક જે છે એ એક વ્યક્તિ છે, એ એક જીવંત સાધન છે કે ઉત્પાદનના જીવંત સાધન તરીકે પણ નિયોજકને લઈ શકાય. ત્યારબાદ તો કે આ નિયોજક જે છે એ નિયોજકની સાથે આપણે વ્યવસ્થાપક પણ લઈએ છીએ. તો આ વ્યવસ્થાપક અને નિયોજક આ બંને અલગ છે, બંને વચ્ચે તફાવત જોવા મળે છે. તો કેવો તફાવત જોવા મળે તો કે જે વ્યવસ્થાપક જે છે એ વેતન પ્રાપ્ત કર્મચારી છે. વ્યવસ્થાપક છે ધંધાનો માલિક નથી, એ ધંધાનું મેનેજમેન્ટ કરે છે, એમની વ્યવસ્થા કરે છે, પણ એમને જે છે વેતન મળે છે એટલે કે વેતન પ્રાપ્ત એક કર્મચારી તરીકેનું કાર્ય કરે છે. અને આ વ્યવસ્થાપક જે છે એ જે કાંઈ સાધનો જે છે સાધનોની વ્યવસ્થા કરે છે, એનું સંયોજન નથી કરતો. એ શું કરે છે તો કે સાધનોની વ્યવસ્થા કરે છે. જ્યારે નિયોજક જે છે એ નિયોજક પોતે તો કે સાધનોનું સંયોજન કરે છે, એ પોતે સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. વળતર એમને નિશ્ચિત હોતું નથી, કારણ કે નિયોજક છે અને ક્યારે એને વળતર સ્વરૂપે શું મળે તો કે એમને વળતર સ્વરૂપે નફો મળે. નફો ક્યારેક ઓછો હોય, ક્યારેક વધારે હોય, ક્યારેક ન પણ મળે, ક્યારેક ખોટ પણ જાય. તો કે સ્વતંત્રપણે જે છે એ જોખમ ઉઠાવે છે, કારણ કે એમનું વળતર જે છે નિશ્ચિત હોતું નથી. જ્યારે વ્યવસ્થાપક જે છે વેતન પ્રાપ્ત કર્મચારી જે છે એને વેતન જે છે નિશ્ચિત હોય છે. નિયોજક જે છે એ આવક મેળવવા માટેના પ્રયત્નો કરે છે કે આવક ક્યાંથી પ્રાપ્ત થાય. તો આવી રીતે જે છે એ ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે, જેની અંદર વ્યવસ્થાપક અને નિયોજક આ બંને અલગ છે, એટલે કે બંને વચ્ચે તફાવત છે. એક વેતન પ્રાપ્ત કર્મચારી છે તો બીજો જે છે એ સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. આ જે છે સાધનોની વ્યવસ્થા કરે છે, જ્યારે નિયોજક જે છે સંયોજન કરે છે સાધનો. એમણે જે છે આવક મેળવવા માટેના પ્રયત્નો કરે છે, એમની આવક જે છે નિશ્ચિત હોતી નથી, એટલે કે વળતર જે છે નિશ્ચિત હોતું નથી. ત્યારબાદ એમની લાક્ષણિકતાઓ આપણને આપી છે. તો પહેલી જે આપી છે આર્થિક નિર્ણયો કરે છે. તો કે ધંધાકીય એકમની અંદર આર્થિક બાબતોને લગતા જે કાંઈ નિર્ણયો લેવામાં આવે છે, જે કાંઈ નિર્ણયો કરવામાં આવે છે તો એ કોના દ્વારા થાય છે નિયોજક દ્વારા થાય છે. કે ધંધાકીય એકમના કોઈ નીતિ વિષયક નિર્ણયો લેવાતા હોય, કોઈ આર્થિક નિર્ણયો લેવાતા હોય તો એ આર્થિક નિર્ણયો કરવાનું કાર્ય નિયોજક દ્વારા થાય છે. બીજું જોખમ ઉઠાવે. તો કે ધંધાકીય એકમની અંદર નિયોજક વ્યક્તિ એક જ એવો છે કે જે જોખમ ઉઠાવે છે, બાકી તો બધા જ જે છે એ વેતન પ્રાપ્ત કર્મચારીઓ છે. કેવા છે? વેતન પ્રાપ્ત કર્મચારીઓ. એટલે કે નિયોજક જે છે એને વળતર સ્વરૂપે નફો જે મળે છે, પરંતુ નફો ક્યારેય નિશ્ચિત હોતો નથી. માત્ર ને માત્ર નિયોજક જે છે શું કરે છે જોખમ ઉઠાવે છે. એમાં નફો પણ થઈ શકે, નુકસાની પણ થઈ શકે, એટલે કે જોખમ ઉઠાવે છે. નિયોજન શક્તિ એક ગુણ છે. નિયોજન શક્તિ દરેક વ્યક્તિ પાસે નથી હોતી, કારણ કે એ પોતાનો એનો આંતરિક ગુણ છે કે એ નિયોજનનું કાર્ય કરી શકે છે, એ ઉત્પાદનના દરેક સાધનોનું સંયોજન કરી શકે, એ જોખમ ઉઠાવી શકે. તો આ નિયોજન શક્તિ જે છે એ એક પ્રકારનો ગુણ છે કે માનવીનો પોતાનો એક આંતરિક ગુણ છે અને તેને મળતું વળતર નફો છે. તો કે નિયોજક જે છે એ નિયોજકને વળતર સ્વરૂપે જે છે એ નફો પ્રાપ્ત થાય છે. તો આવી રીતે ઉત્પાદનના મુખ્ય ચાર સાધનો જે છે આપવામાં આવ્યા છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. આ ચાર સાધન જે છે એમને મળતું વળતર, તો
તો જમીનને મળતું વળતર એટલે શું આવે છે તો કે ભાડું. ત્યારબાદ શ્રમને મળતું વળતર એ શું છે તો કે શ્રમને જે વળતર મળે છે વેતન મળે છે. જ્યારે મૂડી જે છે એ મૂડીને વ્યાજ મળે છે. અને ચોથું નિયોજક જે છે એમને નફો પ્રાપ્ત થાય છે. એટલે કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. જમીનને વળતર સ્વરૂપે જે છે એ ભાડું મળે છે, મૂડીને વળતર સ્વરૂપે વ્યાજ મળે છે, શ્રમિકને વળતર સ્વરૂપે વેતન મળે છે અને નિયોજક જે છે એમને વળતર સ્વરૂપે નફો